તમને પણ આ વખતે આઈપીએલ મેચો જોવાનું ઓછું ગમે છે ને? શું તમને પણ એવું લાગે છે કે પહેલા જેવી મજા નથી રહી? જી હા, આ હું નથી કહી રહી, પણ લેટેસ્ટ રિપોર્ટ્સના આંકડા કહી રહ્યા છે. ક્રિકેટના આ મહાકુંભ પર શું ગ્રહણ લાગ્યું છે? ચાલો જાણીએ. વર્ષ 2025ની સરખામણીએ 2026માં આઈપીએલના ટીવી રેટિંગ્સમાં 25 થી 26% મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે રેટિંગ પહેલા 4.57 હતા તે ઘટીને હવે 3.71 પર આવી ગયા છે. અને એટલું જ નહીં, જે ડિજિટલ પ્લેટફોર્મ પર કરોડો લોકો લાઈવ જોતા હતા ત્યાં પણ હવે ગ્રોથ ધીમો પડી રહ્યો છે. સવાલ એ છે કે આવું થયું કેમ? અને જો ફેન્સનું માનીએ તો આના પાછળ કેટલાક મુખ્ય કારણો પણ જવાબદાર છે. પહેલું કારણ જોઈએ તો ડ્રીમ 11 જેવી એપ્સ પરના પ્રતિબંધને કારણે લોકોનો ગેમિંગ ઇન્ટરેસ્ટ ઘટ્યો છે. બીજું કારણ જોઈએ તો ઇમ્પેક્ટ પ્લેયર રૂલ, એટલે કે આ રૂલને લીધે મેચો હવે વન સાઇડેડ થઈ રહી છે. ત્રીજું મહત્વનું કારણ એ જોઈએ કે દરરોજ બનતા 250+ રન હવે ચોગ્ગા અને છગ્ગા જોવામાં પણ એ થ્રિલ નથી રહી, કારણ કે બોલરો બિચારા દેખાય છે. અને હા, હાઈ સ્કોરિંગ મેચો હવે લોકોને થોડી કંટાળાજનક લાગવા લાગી છે. શું આઈપીએલ પોતાની જૂની ચમક ગુમાવી રહી છે? શું મેચોમાં હવે સસ્પેન્સની જગ્યાએ માત્ર સ્કોરિંગ જ વધ્યું છે? અને આ આંકડા ચિંતાજનક છે, કારણ કે ભારત માટે માત્ર આઈપીએલ રમત નથી, એક ઇમોશન છે. પણ જો આ ઇમોશનમાં ક્રિકેટ કરતા એન્ટરટેનમેન્ટ વધી જશે તો કદાચ ફેન્સ હજુ પણ દૂર થઈ શકે છે. તમારું શું માનવું છે? તમને આ વખતે આઈપીએલ જોવામાં મજા આવે છે? તમારી ફેવરેટ આઈપીએલ ટીમ કઈ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયો વધુમાં વધુ શેર કરી ક્રિકેટ પ્રેમીઓ સુધી જરૂરથી પહોંચાડજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.